અને વિકાસના ઘણા કામો થયા છે અને ઘણા કરવાના બાકી પણ છે. પણ મને એવું લાગે છે કે આ વખતે જે રીતે દેશમાં નરેન્દ્ર મોદીનું જે મોજું ફરી વળ્યું છે, ગુજરાત રાજ્યમાં જે નરેન્દ્ર મોદીનું મોજું ફરી વળ્યું છે, એ પ્રમાણે છોટાઉદેપુર પાલિકામાં પણ આ વખતે ભાજપ પોતાનો ભગવો લહેરાવશે એવું અમને લાગી રહ્યું છે. અને વિકાસમાં સૌનો સાથ અને સૌનો વિકાસ એ પદ્ધતિઓ સિદ્ધ થાય તો અમે અપેક્ષા રાખીએ કે ભાજપનું બોર્ડ બેસશે. સ્થાનિક નેતાઓ અને સ્થાનિક જે કામ કર્યું એના પર લડવામાં આવે છે. મોદી સાહેબ વડાપ્રધાન છે, નથી એવું નથી, બધાના આદર્શ છે, પણ સ્થાનિક લેવલ પર સ્થાનિક મુદ્દાઓ સાથે લડવું એ જ મહત્વનું છે. ગુજરાત રાજ્યની અંદર ગણો કે સ્થાનિક સ્વરાજની ઇલેક્શનમાં ગણો, કોઈ દિવસ બીજા કોઈ પક્ષને કે ત્રીજા પક્ષને નકાર્યો છે અને હંમેશા નકારતા રહે છે. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે જે 96ની સાલ પછીથી આજ સુધી જે બોર્ડ નથી બન્યું તે બોર્ડ આ વખતે 96ની સાલ પછી આ વખતે 2025માં ભારતીય જનતા પાર્ટીનું બનશે. 20 સીટની અંદરથી 20 સીટ જીતીને ભવ્ય બહુમતીથી ભાજપનું બોર્ડ બનશે. 18 તારીખે ખબર પડશે કોનું બોર્ડ બને છે. ખબર પડવાની હોત તો એ બિલ્ડિંગનું જ ખબર પડી જતી ને કે પૈસા ક્યાં ગયા. તો સરકાર અત્યારે જનતા એમને જવાબ પણ આપશે. ભાજપની સાથે છે જનતા. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીની વિશેષ રજૂઆત નગરપાલિકામાં કોની બનશે સરકારમાં આપનું હાર્દિક સ્વાગત છે. છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારના વોર્ડ નંબર 7ના મતદારો છે, એમની સાથે સીધી વાત કરીશું કે આ વખતની ચૂંટણી કયા પ્રકારની રહેવાની છે. તમારી પાસે પહેલો આવીશ. વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તમારા વોર્ડમાં કેટલા ઉમેદવારો ઊભા છે, કયા એવા વિકાસના કામો થયા છે અને હજી કયા વિકાસના કામો બાકી છે? એમ તો છેલ્લા ઘણા સમયથી અમે ચૂંટણીની રાહ જોતા હતા અને વિકાસના ઘણા કામો થયા છે અને ઘણા કરવાના બાકી પણ છે. અમારા વોર્ડ નંબર 7માં લગભગ મારા અંદાજથી 9 ઉમેદવારો ઊભા છે અને દરેક લોકો અપેક્ષા રાખે છે. પણ મને એવું લાગે છે કે આ વખતે જે રીતે દેશમાં નરેન્દ્ર મોદીનું જે મોજું ફરી વળ્યું છે, ગુજરાત રાજ્યમાં જે નરેન્દ્ર મોદીનું મોજું ફરી વળ્યું છે, એ પ્રમાણે છોટાઉદેપુર પાલિકામાં પણ આ વખતે ભાજપ પોતાનો ભગવો લહેરાવશે એવું અમને લાગી રહ્યું છે. અને વિકાસમાં સૌનો સાથ અને સૌનો વિકાસ એ પદ્ધતિઓ સિદ્ધ થાય તો અમે અપેક્ષા રાખીએ કે ભાજપનું બોર્ડ બેસશે. ભાજપનું બોર્ડ બેસશે તેવી વાત કરી રહ્યા છે આપ. આ નગરપાલિકાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવે છે અને સ્થાનિક નેતાઓ અને સ્થાનિક જે કામ કર્યું એના પર લડવામાં આવે છે. મોદી સાહેબ વડાપ્રધાન છે, નથી એવું નથી, બધાના આદર્શ છે, પણ સ્થાનિક લેવલ પર સ્થાનિક મુદ્દાઓ સાથે લડવું એ જ મહત્વનું છે. કઈ નગરપાલિકામાં કોની બોડી બેસે એવું લાગે છે? અમે લોકો બહુજન સમાજ પાર્ટી 100% સૌથી મોટી પાર્ટી બનીને આ બોર્ડ બનાવીશું. બહુજન સમાજવાદી પાર્ટી આ વખતે બોર્ડ બનાવવાની વાત છે, આપ શું કહેશો? જો ગુજરાત રાજ્યની અંદર ગણો કે સ્થાનિક સ્વરાજની ઇલેક્શનમાં ગણો, કોઈ દિવસ બીજા કોઈ પક્ષને કે ત્રીજા પક્ષને નકાર્યો છે અને હંમેશા નકારતા રહે છે. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે જે 96ની સાલ પછીથી આજ સુધી જે બોર્ડ નથી બન્યું તે બોર્ડ આ વખતે 96ની સાલ પછી આ વખતે 2025માં ભારતીય જનતા પાર્ટીનું બનશે. 5 વોર્ડની અંદર જે લોકોને ઊભા રાખ્યા છે, 4 ઉમેદવારની પેનલ 20 સીટો છે. 20 સીટની અંદરથી 20 સીટ જીતીને ભવ્ય બહુમતીથી ભાજપનું બોર્ડ બનશે. કયા વિકાસના કામોને લઈને તમે પ્રજા વચ્ચે જવા? વિકાસના કામો લઈને છેલ્લા ઘણા સમયથી વિકાસના કામમાં તમે જોવા જાવ તો ઘણું એવું કામ થયેલું છે, પણ ભાજપની સત્તા અને શાસન ન હતું, ભાજપની બોડી ન હતી, પક્ષો હતા, પક્ષ ઉમેદવાર ભેગા હતા, તે રીતે એ લોકો સંયુક્ત બોર્ડ ચાલતું હતું, જેથી ઘણા કામ થયા છે, ઘણા નથી થયા. જે કામ ઘણા સમયથી અટકેલું છે, જે તમે તળાવનું કામ જોઈ શકો છો, બીજા જે બી ગટરના પ્રશ્ન છે તે પણ આ વખતે હવે સમાધાન થઈને પૂરું થાય એમ લાગે છે. એટલે ભાજપનું બોર્ડ બનવું બહુ જરૂરી છે. તમારી 196 પછી ભાજપનું બોર્ડ બનવા જઈ રહ્યું છે તેવું કહી રહ્યા છે, આપ શું કહેશો? એ તો હવે સમય બતાવશે. 18 તારીખે ખબર પડશે કોનું બોર્ડ બને છે. 18 તારીખે ખબર પડશે કોનું બોર્ડ બનશે, આપ શું કહેશો યુવાન તરીકે? ખબર પડવાની હોત તો એ બિલ્ડિંગનું જ ખબર પડી જતી ને કે પૈસા ક્યાં ગયા. તો સરકાર અત્યારે જનતા એમને જવાબ પણ આપશે. ભાજપની સાથે છે જનતા. ભાજપની સાથે જનતા છે તેવી વાત કરી રહ્યા છે. આપ કયા મુદ્દાને લઈને પ્રજા વચ્ચે જવાના છે? વિકાસના જ મુદ્દા છે. મુદ્દા સ્થાનિક સ્વરાજના છે. રોડ, રસ્તા, પાણી અને સફાઈ આ મેઇન મુદ્દા હોય છે. એ બધા જ કામ થયા છે. મારા મિત્રએ કીધું કે બહુ બધા વિકાસના કામો થયા છે. આ તો પાછલી બોડીમાં હાથીની સરકાર હતી, એમાં બી ઘણા બ્યુટિફિકેશનનું કામ થયું છે. નાના તળાવનું બ્યુટિફિકેશનનું કામ નેહાબેનના એમાં પાસ થયું છે. સફાઈનું નેહાબેનના એમાં પાસ થયું છે. ચેકડેમ નેહાબેન હાથીની સરકારમાં પાસ થયો છે. એવા ઘણા સફાઈના મુદ્દે બધા થયા છે. એટલે આ વખતે બી હાથી સરકાર બેસશે.
આ વખતે હાસી સરકાર બેસે તેવી વાત કરી રહ્યા છે. તેમના શાસનમાં અનેક વિકાસના કામો થયા છે. આપ શું કહેશો? એમના અંદર કાર્યકરની અંદર કોઈ વિકાસના કામ નથી થયા. એમના પર ઘણી બધી તપાસો ચાલી રહી છે કાયદેકીય રીતે. એમના પર કેસ બી ચાલી રહ્યા છે અને જે સફાઈની વાત કરે છે, સફાઈના જ કેસ એમના પર દાખલ થયા છે. હું એ મિત્રને પૂછવા માંગુ છું કે પ્રજાના પૈસાથી કામગીરી તમે કરો છો, તે કામગીરી કેમ ના કરીને તમારા માટે લોકોએ કેમ કોર્ટમાં જવાનો આગ્રહ લેવો પડ્યો? મારો એમનો પ્રશ્ન છે. એવો સવાલ કરી રહ્યા છે કે તમારા શાસનની અંદર કોર્ટમાં કેસો ચાલી રહ્યા છે, એ બાબતે શું કહેશો? 2018માં નેહાબેન હાથીની સરકાર બેઠી હતી, 21 સુધી બેઠા છે અને 6 મહિના નરેનભાઈ બેઠા હતા. એ 2018થી 2021 સુધી એક બી કેસ થયા નથી હાથી સરકાર પર. સફાઈનો જે મુદ્દો થયો છે એ કોંગ્રેસના કાર્યકાળમાં થયો છે, જેમાં એમના મિત્ર બી અંદર સામેલ છે એવું આક્ષેપ છે. કશું સાબિત તમારા મિત્ર અંદર સાથે છે તેવો આક્ષેપ કરી એક ખોટો આક્ષેપ કરી રહ્યા છે. એમને ખુદ નથી ખબર કે નગરપાલિકાના સદસ્ય કોઈ બી હોઈ શકે છે, એમાં મિત્રવાળી વાત નથી આવતી. ઓલરેડી 25 લોકો છે, એમના મધર બી આવે છે, એમના ફાધર બી આવે છે. 25માં તમારા મધર ફાધર આવે છે કે નથી આવતા એ જણાવે તો ખબર પડે. એ જે આક્ષેપ ના ચાલી રહી છે મેટર, એ એમને પૂછો તો ખબર પડે છે કે નહીં. ત્યાં આગળ કોર્ટમાં હાલમાં ચાલી રહી છે મેટર કોર્ટમાં હાલમાં ચાલી રહી છે. તમારા નેહાબેન પણ અંદર સામેલ છે તેવો આક્ષેપ લગાવી રહ્યો. ખોટો આક્ષેપ છે. અમે મિટિંગમાં હતા નહીં અને ખોટા મુદ્દા લઈને કેસ કોર્ટમાં ગયા છે. અમને ન્યાય મળશે જનતા, અને 16 તારીખે અમે જનતા ન્યાય આપશે. 16 તારીખે જનતા ન્યાય આપશે તેવી વાત કરી રહ્યા છે. કાકા, આપ શું કહેશો? નગરપાલિકા તો અત્યારથી જ ખબર પડી ગઈ કે ભાજપનું બોર્ડ બને છે. 16ની રાહ હું દેખવાની, કોઈ જરૂર નથી 16 તારીખની રાહ દેખવાની કે 18 તારીખની. ભાજપનું જ બોર્ડ બને છે. 16 તારીખે ભાજપનું બોર્ડ બને છે તેવી વાત કરી રહ્યા છે. શું કહેશો? 18 તારીખે બતાવી. સૌથી મોટી સરકાર, સૌથી મોટી વધારે સીટો કોણ લઈને આવે છે 18 તારીખે બતાવી. કોની સીટો વધારે? હાથીની જ આવશે. હાથીની સીટ આવશે તેવી વાત કરી રહ્યા છે. કઈ રીતે જોવો છો? હવે એમનું ગણતરી એમને વધારે ખ્યાલ હશે મારા કરતાં. એ પોતે પોતાના હાથીના કેન્ડિડેટો અલગ અલગ જગ્યાએ ઊભા છે. એની કમ્પેરિઝનમાં ભારતીય જનતા પાર્ટીએ 20 ઉમેદવારો, સક્ષમ ઉમેદવારો ઊભા રાખ્યા છે અને જાણે એવું લાગે છે કે પાર્ટીના દરેક કાર્યકરો મારું પોતાનું ઇલેક્શન છે એવી ભાવનાથી લડી રહ્યા છે. એટલે ઠેર ઠેર જે આવકાર મળે છે અને ઠેર ઠેર જે લોકોને પ્રતિસાદ મળે છે ઉમેદવારોને, એના ઉપરથી એવું જણાઈ આવે છે કે ખરેખર આ વખતે ભારતીય જનતા પાર્ટીનું પલડું 100% ભારે છે. તો આ હતા છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારના વોર્ડ નંબર 7ના મતદારો. તેઓ જે મતદારો છે તે પોતાનો મિજાજ કહી રહ્યા છે. ક્યાંક મતદારો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે, ત્યારે કોઈક મતદારો એવું કહી રહ્યા છે કે હાથીનું બોર્ડ બનશે. પરંતુ પરિણામ જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે કોનું નગરપાલિકામાં બોર્ડ બેસે છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.